સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 10 રહસ્યો સાંભળીશું. અષાઢ માસના સુદ પક્ષની બીજ એટલે કે અષાઢી બીજના દિવસે દેશભરમાં રથયાત્રા નીકળે છે અને ગુજરાતમાં અમદાવાદમાં સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. તો આજે આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા પાછળના 10 રહસ્યો સાંભળીશું કે શું કામ જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે તેનો વિશેષ મહાત્મ્ય જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય જગન્નાથજી જરૂરથી લખજો. આપણે બહુ ભાગ્યવાન છીએ કે ભારત દેશમાં અને ત્યાં જગન્નાથ ભગવાનની ઉપસ્થિતિ છે. દુનિયાના તમામ દેશની તથા ત્યાંના ચર્ચ દેવળ મસ્જિદ વગેરેમાં સૌથી વધુ મોટી રસોઈ જગન્નાથ મંદિરમાં બને છે. રોજ નવા માટીના વાસણોમાં રસોઈ બને છે. હજારો લાખો માણસો ત્યાં પ્રસાદ લે છે, છતાંય ક્યારેય પણ ખૂટતો નથી. અહીં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. ત્યાં ભાત પ્રસાદમાં મળે છે. કહેવાય છે કે પ્રભાસ પાટણના સ્થાને તેના દેહત્યાગ થયો હતો, પરંતુ તેમનું હૃદય સમુદ્રમાં નાખવાથી તે જગન્નાથ પહોંચ્યું હતું. આથી જ જગન્નાથ મંદિરમાં ભગવાનનું હૃદય રહે છે. જગતનો નાથ હોવાથી તેમને જગન્નાથ કહેવાય છે. ઓરિસ્સામાં આ સ્થિત છે મંદિર. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આ મંદિર રાજા ઇન્દ્રદુઓ બનાવ્યું હતું. અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે, જેમાં તેમની સાથે તેમના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા લોકોને દર્શન દેવા વર્ષમાં એકવાર નીકળી અને દર્શન આપે છે. આ રથયાત્રાનું ફળ 100 યજ્ઞ બરાબર મનાય છે, જેમાં મહાપ્રસાદ વિતરણ કરાય છે. 56 પ્રકારના ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે. રથયાત્રા પહેલા ત્યાંના રાજા સોનાની સાવરણીથી આગળ સાફ કરે છે. ભારતના 4 ધામોમાં જગન્નાથપુરી એક ધામ છે. બહાર એક સૂર્ય સ્તંભ છે. વિશેષ માહિતી આપણે સાંભળીએ તો રથ શેમાંથી બનાવાય છે, કોણ તેને ખેંચે છે, શું કામ રથયાત્રા નીકળે છે તેના રહસ્યો આપણે સાંભળીએ. તો હવે આપણે રથયાત્રાના 10 મહત્વના રહસ્યો સાંભળીએ. તો પ્રથમ, જગન્નાથ મંદિરની ઉપર રાખેલો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આનું કારણ આજ સુધી કોઈ પણ શોધી શક્યું નથી અને આ ધ્વજ રોજ બદલવામાં આવે છે. બીજું રહસ્ય, આ મંદિર 4 લાખ ફૂટ ક્ષેત્રમાં વિકસેલું છે. આની ઊંચાઈ 214 મીટર છે. નીચેથી ઉપરની ટોચના દર્શન અસંભવ છે. આના ઘુમ્મટ પડછાયો ક્યારેય જમીન પર પડ્યો નથી. આટલી ઊંચાઈ પર હોવા છતાં પણ ઉપરથી ને નીચે પડછાયો નથી પડતો. ત્રીજું, મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે. આની વિશેષતા એ છે કે પુરીમાં ગમે ત્યાં આ ચક્ર જોઈ દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુઓ ત્યાંથી એમ જ લાગે છે કે ચક્ર તમારી સામે જ છે. આને અતિ પાવન તથા પવિત્ર માનવામાં આવે છે. ચોથું, હવા સામાન્ય રીતે સમુદ્રથી ધરતી તરફ આવે છે, પણ અહીં જમીનમાંથી સમુદ્ર કે મસ્જિદ તરફ જાય છે. પાંચમું, કોઈ પણ મંદિર કેમ મસ્જિદ ઉપર પક્ષીઓ બેસે છે, પણ આજ સુધી જગન્નાથપુરી ઉપર કોઈ પણ પક્ષી બેઠું કે ઉડતું જોવામાં આવ્યું નથી. મંદિર ઉપર હેલિકોપ્ટર કે એરોપ્લેનને ઉડાવવા આવતું નથી. છઠ્ઠું, દરરોજ સાંજે મંદિરના પૂજારી ઉલટી દિશામાંથી ઉપર ચડી ધજા બદલાવે છે. ધજા પણ એટલી ભવ્ય હોય છે કે એ જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે. ધ્વજ ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવાયેલું છે. સાતમું,
આ મંદિરમાં 500 રસોઈયાઓ છે, જેના સહકર્મીઓ પણ 200 જેટલા હોય છે. વિશ્વમાં મોટામાં મોટું રસોઈ ઘર છે, જે ભગવાનનો પ્રસાદ બનાવે છે. ગમે તેટલા ભક્તો આવે, રસોઈ ખૂટતી નથી. પરંતુ જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થાય, ત્યારે રસોઈ આપોઆપ જ ખતમ થઈ જાય છે. એ પ્રસાદ પ્રાચીન વિધિપૂર્વક બનાવાય છે. માટીના એક ઉપર એક એવા 7 માટીના વાસણો રાખવામાં આવે છે. એમાં પણ એક વિશેષ મહત્વ છે કે ઉપલા ઉપર 7 વાસણો રાખી અને રસોઈ બનાવે છે. તેમાં સૌથી ઉપર રસોઈ જે વાસણ રાખવામાં આવ્યું હોય છે, પહેલો પ્રસાદ તૈયાર તેમાં થાય છે અને સૌથી નીચેના વાસણની રસોઈ છેલ્લે તૈયાર થાય છે. આ તો એક ભગવાનનો ચમત્કાર જ કહેવાય. આ એક મોટામાં મોટું રહસ્ય છે, જે આજ સુધી કોઈને જ સમજાયું નથી. કારણ કે જે રસોઈ સૌથી નીચે હોય, જેના ઉપર સૌથી વધારે અગ્નિ પ્રજ્વલિત થતી હોય, તે પહેલાં થવી જોઈએ અને ઉપર પછી થવી જોઈએ. એના બદલે પહેલાં ઉપરની થાય છે અને પછી નીચેનું થાય છે. 8મો, મંદિરની અંદર પ્રવેશ કરતા જ સમુદ્રની લહેરોની ધ્વનિ સાંભળવાનું આપોઆપ બંધ થઈ જાય છે. એટલે કે જે આપણે દરિયામાંથી મોજાની લહેરો સાંભળવામાં સાવ નજીક હોય તો મળતી હોય છે, પરંતુ અહીંયા મંદિરની અંદર પ્રવેશ કર્યા પછી ધ્વનિ સાવ બંધ થઈ જાય છે. 9મું, જગન્નાથ મંદિરમાં મુખ્ય રૂપે 3 મૂર્તિઓ રહેલી છે: ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ. આ ત્રણેય મૂર્તિઓને દર 12 વર્ષે બદલી નાખવામાં આવે છે. મૂર્તિ જ્યારે બદલવામાં આવે છે, ત્યારે અંધારું કરી નાખવામાં આવે છે અને વિશેષ કહેવામાં આવે છે કે પૂજારીની આંખે પાટા બાંધી અને મૂર્તિ બદલવામાં આવે છે. 10મું, ભગવાને જ્યારે શરીરનો ત્યાગ કર્યો અને તેમના દેહને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો, ત્યારે તેમનું હૃદય જીવંત હતું અને તે જગન્નાથ મંદિરમાં પહોંચ્યું હતું. આવો આપણે પણ જગન્નાથ ભગવાનની માનસ પૂજા કરી આ પવિત્ર ઘટનાને વધાવીએ અને જગન્નાથપુરી જઈ અને એક વખત જીવનમાં અચૂક ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની દર્શનના આશા રાખીએ. તો બધાને મારા જય શ્રી